તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડો ટિપિકલ ટોપિક છે એડી પ્રવાહની વાત કરશું. આપણે જાણીએ છીએ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં વાહક ગૂંચળું કે વિદ્યુત પ્રવાહની લૂપ મૂકવામાં આવે છે ત્યારે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એમાં પ્રવાહ પ્રેરિત થાય છે. અને એમાં રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગે છે એટલે કાં તો ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે કાં તો ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે એટલે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે, EMF પ્રેરિત થશે. એના બે છેડાઓ ખુલ્લા કરી અહીંથી બીજો પરિપથ જોડીને વિદ્યુત પ્રવાહનો આપણે ઉપયોગ કરી શકીએ, જે અત્યાર સુધી આ ચેપ્ટરમાં કરવામાં આવ્યો છે. પરંતુ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ધાતુની તકતી કે ધાતુનો ટુકડો એટલે સળંગ દ્રવ્ય મૂકવામાં આવે ત્યારે શું થાય? એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ઇલેક્ટ્રોન પર બળ લાગે અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. હવે પેલી રિંગ છે એમાં ઇલેક્ટ્રોનને વહેવા માટેના બે જ માર્ગ હોય છે, કાં તો આમ વહી શકે કાં તો આમ વહી શકે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનને વહેવા માટેના અસંખ્ય માર્ગ છે. જેમ કે સમતલમાં અસંખ્ય દિશાઓ હોય છે એના જેવી પરિસ્થિતિ. એટલે ઇલેક્ટ્રોન કોઈ પણ બાજુ ગતિ કરી શકે છે બળ અનુસાર. એટલે સમગ્ર વાહકની અંદર વિદ્યુત પ્રવાહના ઘણા બધા લૂપ રચાય છે. દાખલા તરીકે કે આ રીતની કોઈ તકતી છે તો એ તકતીમાં વિદ્યુત પ્રવાહના આ રીતના લૂપ જોવા મળે છે. આ જે પ્રવાહ છે એને એડી પ્રવાહ કહેવામાં આવે છે. પાણીના પ્રવાહની માફક ઘૂમરી આકારના છે એટલે ઘૂમરી પ્રવાહ કે એડી પ્રવાહ તરીકે એને ઓળખવામાં આવે છે. એડી કરંટ એનું સૌપ્રથમ અવલોકન ફુકો નામના વૈજ્ઞાનિકે કરેલું હતું. શરૂઆતમાં એને ફુકો પ્રવાહ પણ કહેવામાં આવતા હતા. આ પ્રવાહનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આ બધાને ભેગા કરીને બહાર કેવી રીતે લાવી શકાય? એટલે આ પ્રવાહનો સીધો કોઈ ઉપયોગ નથી, એટલે નુકસાન કરતા રહેશે. દાખલા તરીકે આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા ઉત્તર ધ્રુવ છે આ ચુંબકનો અને આ ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. આ રીતે ગોઠવેલ છે. ચુંબકીય ક્ષેત્ર એક ઉત્તરમાંથી બહાર આવે છે અને દક્ષિણમાં દાખલ થાય એટલે ક્રોસ નિશાની દર્શાવે છે. સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ન મળી શકતું હોય તો સમાન ચુંબકીય ક્ષેત્ર પણ ચાલે, પણ એમાં તમારે તકતીને ગતિ કરાવવી પડે. જો સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો તકતી સ્થિર હોય તો ચાલે. તો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં દળ આધાર પરથી તારના છેડે એક તકતી લટકાવીને એને દોલનો કરાવવામાં આવે છે. જ્યારે તકતી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે ત્યારે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધતું જશે, પ્રવાહ પ્રેરિત થશે. બહાર નીકળે ત્યારે ચુંબકીય ફ્લક્સ ઘટતું જશે, પ્રવાહ પ્રેરિત થશે. પણ દાખલ થાય ત્યારે ફ્લક્સ વધે છે અને બહાર નીકળે ત્યારે ઘટે છે. એટલે પ્રેરિત થતા પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. પહેલા આ રીતે પ્રેરિત થાય છે તો પછી આ દિશામાં પ્રેરિત થશે. લેન્સના નિયમ અનુસાર આપણે એ જાણીએ છીએ. હવે આ જે પ્રવાહ પ્રેરિત થાય છે શેને કારણે થાય છે? તો આ તકતીના દોલનને કારણે. તો લેન્સના નિયમ અનુસાર એ દોલનનો જ વિરોધ કરશે. એટલે દોલનો ઝડપથી અવમંદન થશે અને દોલનો અટકી જશે, જેને વિદ્યુત ચુંબકીય અવમંદન ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવામાં આવે છે. જો દોલનો મંદ ન પડવા દેવો હોય તો સિમ્પલ વસ્તુ, ચુંબક કાઢી નાખો. એવી રીતે નહીં, ચુંબક પણ રહેશે અને દોલનો ધીમા નથી પડવા દેવા. બરાબર? તો શું કરવું પડશે? એડી પ્રવાહની અસર ઓછી કરવી પડશે. જો કે દળ આધાર પરથી દોરી લટકાવીને એના છેડે ગોળો લટકાવીને સાદા લોલક બનાવીને દોલનો કરાવ્યો છે, એ પણ મંદ પડે જ છે હવાના અવરોધને પોતાના આંતરિક ઘર્ષણને કારણે, પણ એ ધીમે ધીમે મંદ પડે છે. જ્યારે અહીંયા તો એડી પ્રવાહને કારણે ઝડપથી દોલનો મંદ પડીને તકતી તરત જ અટકી જાય છે. ત્યારે દોલનો મંદ ન પડવા દેવાય તો આપણે શું કરવું પડે? એડી પ્રવાહની અસર ઓછી કરવી પડશે. એના માટે એક રસ્તો એ છે કે આ જે તકતી પ્લેટ છે ને એમાં આ રીતના ખાંચાઓ પાડવામાં આવશે. આટલો ભાગ કાપી નાખવામાં આવશે. જેટલા શક્ય હોય એટલા વધારે ખાંચાઓ પાડવા, જેથી કરીને એડી પ્રવાહને વહેવા માટે અસરકારક ક્ષેત્રફળ ઘટી જશે. કારણ કે આખી તકતીમાં બધે જ એડી પ્રવાહ પ્રેરિત થતા હોય છે. તો તમે આમાં અમુક વિસ્તાર કાપી નાખો તો એડી પ્રવાહને વહેવા માટે અસરકારક ક્ષેત્રફળ ઘટી જાય છે. અને આપણે જાણીએ છીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર IA છે. એટલે એ ઓછું થઈ જાય, ક્ષેત્રફળ ઓછું થઈ જાય, એડી પ્રવાહની અસરકારકતા ઘટી જશે. બીજો રસ્તો એ છે કે જો સમગ્ર તકતી હોય તો ઇલેક્ટ્રોન તરત જ વળી શકે છે. જ્યારે આ રીતે ખાંચ પડેલો હોય, અહીંયા ઇલેક્ટ્રોન પર બળ લાગે તો ઇલેક્ટ્રોન આ બાજુ તો જઈ શકવાનું નથી, એટલે ફરજિયાત આ બાજુ ગતિ કરશે. આ બાજુ ગતિ કરે તો અહીંથી ફરીને પાછું અહીંયા આવે ત્યારે એની લૂપ પૂર્ણ થશે. એટલે ઇલેક્ટ્રોને લાંબા માર્ગે ગતિ કરવી પડશે. એટલે વિદ્યુત પ્રવાહને લાંબા માર્ગ મળશે. લંબાઈ વધારે હોય તો અવરોધ વધારે હોય, અવરોધ વધારે હોય તો પ્રવાહ ઘટી જશે. એટલે એડી પ્રવાહની અસરકારકતા ઓછી કરવા માટે પ્લેટની અંદર સ્લોટ કે ખાંચાઓ પાડવામાં આવશે, જેથી પ્રવાહને વહેવા માટે અસરકારક ક્ષેત્રફળ ઓછું થઈ જશે
સાથે સાથે પ્રવાહ લાંબા માર્ગે ગતિ કરશે એટલે એનો અવરોધ પણ વધારે હોવાને કારણે પ્રવાહ ઘટી જાય છે. હવે આપણા જે વિદ્યુત રચનાઓ છે એસી જનરેટર અને ટ્રાન્સફોર્મર, એના ગર્ભ છે, ટ્રાન્સફોર્મરની અંદર ગર્ભ છે, જનરેટરમાં આર્મેચર હોય છે. એમાં એક આ રીતનું આર્મેચર હોય ને એના ઉપર વાહકતાનું ગૂંચળું વીંટાળવામાં આવે છે ધાતુની પ્લેટ પર, એટલે એ આર્મેચર તરીકે ઓળખાય છે. એમાં તમે સ્લોટ નહીં પાડી શકો, એમાં વચ્ચે ખાંચા ન પાડી શકો. તો એના માટે શું કરવું? એડી પ્રવાહની અસરકારકતા ઘટાડવી છે તો એ જે ગર્ભ છે એ સળંગ ન લેતા ઘણા બધા વાહક સ્તરો ભેગા કરીને બનાવવામાં આવે છે. દાખલા તરીકે આ રીતનો સળંગ ગર્ભ ન લેતા આ રીતના વાહક સ્તરોને ભેગા કરીને બનાવવામાં આવે છે અને દરેક સ્તરને બીજા સ્તરથી અલગ કરવા માટે એની ઉપર લેમિનેશન, વાર્નિશનો ઉપયોગ કરવામાં આવે છે. અવાહક સ્તર એટલે એક સ્તરનો પ્રવાહ બીજા સ્તરમાં નહીં જઈ શકે અને એ સ્તરમાં વહેશે અને લાંબા માર્ગે ગતિ કરશે, અવરોધ વધશે, એડી પ્રવાહની અસરકારકતા ઓછી થઈ જશે. હવે સવાલ એ છે કે શા માટે એડી પ્રવાહ આપણે ઘટાડીએ છીએ? જો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે તો વાહકને કંઈક અવરોધ હોવાનો, અવરોધમાંથી પ્રવાહ વહે તો I2RT મુજબ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે એટલે ગરમ થશે. બીજું કે ઊર્જા એમનેમ તો કે ઉત્પન્ન થાય નહીં, આપણે વિદ્યુત ઊર્જાનો ભોગ લેશે. વિદ્યુત ઊર્જાના ભોગે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે અને એનું ભ્રમણ, આર્મેચર ગૂંચળું ભ્રમણ કરતું હશે એ પણ બંધ થવા મળશે. એટલે આવા સંજોગોમાં એડી પ્રવાહની અસરકારકતા ઘટાડવી જોઈએ. તો અત્યાર સુધી એડી પ્રવાહને એક વિલન તરીકે જોવામાં આવ્યો છે, એની નુકસાનીઓની વાત કરી છે, પણ હવે આપણે એના ઉપયોગો પણ શીખી ગયા છે. તો બોર્ડની અંદર જૂના અભ્યાસક્રમમાં 2 ગુણમાં પ્રશ્ન પૂછાયો હતો, એડી પ્રવાહના ઉપયોગો જણાવો. માત્ર 4 નામ લખી તો દરેક ઉપયોગનો અડધો ગુણ હતો. જો કે એનું વર્ણન પણ આવે છે પણ ત્યારે વર્ણન લખવું જરૂરી નહોતું. 4 ઉપયોગો કયા છે? પહેલું છે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ. તો ટ્રેનના જે ટ્રેક છે એ વિદ્યુત ચુંબકોના બનાવવામાં આવે છે. જ્યારે ટ્રેનને અટકાવવાની હોય ત્યારે એમાં એડી પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે અને એ એડી પ્રવાહને કારણે એની ગતિનો વિરોધ થાય છે અને ટ્રેન અટકી જાય છે. કોઈ યાંત્રિક જોડાણ ન હોવાથી ઝટકા રહિતની બ્રેક આની મદદથી લાગે છે. બીજો છે વિદ્યુત ચુંબકીય અવમંદન. તો જો ગેલેનોમીટરની રચના જોઈએ એમાં પણ ગૂંચળું છે, ત્યાં વિદ્યુત ચુંબકો હોય છે, જેથી કરીને શું થશે? ગેલેનોમીટરમાં પ્રવાહ હોય એટલે એનું કોણાવર્તન થશે, કાંટો ફરવા મળશે. તેમાં એડી પ્રવાહ પ્રેરિત થશે અને ગતિનો વિરોધ કરશે અને ગૂંચળાને ઝડપથી સ્થિર કરશે એટલે કાંટો ઝડપથી સ્થિર સ્થિતિમાં આવશે. વિદ્યુત ચુંબકીય અવમંદન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. ત્યારબાદ આવે છે પ્રેરણ ભઠ્ઠી. પ્રેરણ ભઠ્ઠીની અંદર શું હોય છે કે ઊંચી આવૃત્તિ વાળો એસી પ્રવાહ સાઇન આકારનો હોય. એસી પ્રવાહ પસાર કરીને જાણા પછીના ચેપ્ટરમાં આપણે ભણીશું. સમય સાથે બદલાતો જતો ચુંબકીય ક્ષેત્ર મળશે અને એને કારણે એડી પ્રવાહ પ્રેરિત થશે અને ધાતુને પીગાળી શકાશે. એટલે મિશ્ર ધાતુમાંથી ઘટકોનું પ્રમાણ છૂટું કરવું હોય અથવા ઘટકોને ભેગા કરીને મિશ્ર ધાતુનું નિર્માણ કરવું હોય વગેરેમાં એડી પ્રવાહનો ઉપયોગ થાય છે. તો શું કરવામાં આવે? ખૂબ જ ઊંચી આવૃત્તિવાળા એસી પ્રવાહને કારણે સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર ધાતુમાં એડી પ્રવાહ પ્રેરિત કરશે અને ધાતુને પીગાળી દેશે. એટલે ઘટકોનું મિશ્રણ કરીને મિશ્ર ધાતુ તૈયાર કરી શકાય છે પ્રેરણ ભઠ્ઠીની અંદર. ઇલેક્ટ્રિક પાવર મીટર. હવે આપણે ડિજિટલ મીટર આવી ગયા, સીધા આંકડાઓ જ દેખાય છે. તમારા ઘરે મીટર હશે પણ પહેલા એનાલોગ મીટર પણ આવતા હતા. એમાં એક તકતી ફરતી હોય, જેવું તમે વીજળીનો વપરાશ શરૂ કરો તો તમારા ઘરે લગાડે એનાલોગ મીટર છે, એમાં એડી પ્રવાહ પ્રેરિત થાય, ટોર્ચ લગાડે અને તકતી ભ્રમણ કરે, તકતીના અમુક ભ્રમણ થાય એટલે 1 યુનિટ વપરાય. તો આ રીતે ઇલેક્ટ્રિક પાવર મીટરની અંદર પણ એનો ઉપયોગ થાય છે. તો એડી પ્રવાહના ઉપયોગમાં ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ, વિદ્યુત ચુંબકીય અવમંદન, ગેલેનોમીટર, ગૂંચળાને સ્થિર કરવા માટે, પ્રેરણ ભઠ્ઠી અને ઇલેક્ટ્રિક પાવર મીટર થશે. હવે આગળ ટોપિક આવે છે પ્રેરકત્વ. તો કોઈ એક ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર કરીને બીજા ગૂંચળામાં EMF ઉત્પન્ન કરી શકાય છે અથવા એક જ ગૂંચળામાં પ્રવાહમાં ફેરફાર કરીને એમાં EMF ઉત્પન્ન કરી શકાય છે. એટલે 2 પ્રકારના પ્રેરકત્વ આપણને મળશે. ચલો, ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ છે એમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. પ્રવાહ વધારે તો વધારે ફ્લક્સ સંકળાવાનો છે. સમપ્રમાણતા દૂર કરવા માટે જે અચાનક મૂકવામાં આવશે એને પ્રેરકત્વ કહેવામાં આવશે. જે 2 પ્રકારના હશે. એક જ ગૂંચળું એનું ફ્લક્સ ને એનો પ્રવાહ હશે તો આત્મપ્રેરકત્વ કહેવામાં આવશે, સેલ્ફ ઇન્ડક્ટન્સ, એની સંજ્ઞા L આવશે. અને એક ગૂંચળાનો પ્રવાહ હોય ને બીજા ગૂંચળાનો ફ્લક્સ હશે ને તો અન્યનો પ્રેરકત્વ આવશે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, એની સંજ્ઞા M હશે, જે આપણે અહીંયા જોવાના છીએ. તો અચળાંક છે એને પ્રેરકત્વ કહેવામાં આવે છે અને એનો એકમ શું આવશે?
ફ્લક્સના છેદમાં પ્રવાહ. ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર આવે છે એટલે વેબર પ્રતિ એમ્પિયર થશે. વેબર એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ કહેવાય, ફેરાડેના નિયમ પરથી જોઈ શકો. વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે અવરોધનો એકમ ઓહમ થઈ જાય, ઓહમ ઇન્ટુ સેકન્ડ પણ કહેવાય. ને આ બધાને મહાન વૈજ્ઞાનિક હેનરીની યાદમાં, જોસેફ હેનરીની યાદમાં હેનરી પણ કહેવામાં આવે છે. આમ તો હેનરી અને ફેરાડે કરેલા બધા પ્રયોગો લગભગ સરખા જ હતા, પણ આ જે શોધ છે હેનરીએ સ્વતંત્ર કરેલી હતી, જે ફેરાડે નહોતી કરી, એટલે એના માનમાં એના એકમને હેનરી કહેવામાં આવે છે. કેપિટલ H ની સંજ્ઞા છે. પારિમાણિક સૂત્ર m1 l2 t-2 અને a-2 થશે. ઓહમ પરથી કોઈ બી પરથી મેળવી શકો છો. જો ગૂંચળું હોય, ગૂંચળામાં n આટા હોય અને દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન હોય તો કુલ ફ્લક્સ n5v ચલે છે, આ પણ લઈ શકો છો. ફ્લક્સમાં ફેરફાર થશે, પ્રવાહમાં ફેરફાર કરશો એટલે ફ્લક્સમાં ફેરફાર થશે એટલે EMF પ્રેરિત થશે, એટલે d5dt ચલે છે, di/dt, અને આ એપ્સિલોન છે પ્રેરિત EMF આપણે જાણીએ છીએ. પ્રેરકત્વ શેના ઉપર આધાર રાખે છે? તો ગૂંચળા ઉપર જ આધાર રાખે ને. પ્રેરકત્વ ગૂંચળાની ભૂમિતિ, આકાર ઉપર આધાર રાખે છે અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે. બરાબર, આ ખાસ જોવાનું રહેશે. જે પેલા કેપેસિટર જેવું છે. કેપેસિટરનું કેપેસિટન્સ, બે પ્લેટો વચ્ચેના અંતર d, પ્લેટોના ક્ષેત્રફળ પરિમાણ a, વચ્ચે જે માધ્યમ છે શૂન્યાવકાશ છે તો એપ્સિલોન 0 માધ્યમ હોય તો એપ્સિલોન વગેરે ઉપર આધાર રાખે છે. એવી જ પરિસ્થિતિ કંઈક અહીંયા પણ છે. બરાબર, હવે આપણે સૌપ્રથમ જે બે પ્રકારના પ્રેરકત્વ છે એમાંથી એક જોઈશું, અન્યોનો પ્રેરકત્વ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. એમાં બે ગૂંચળા લેવામાં આવશે. આકૃતિમાં ધ્યાનથી જુઓ. નાનું ગૂંચળું S1 છે, એના આડછેદની ત્રિજ્યા R1 છે, લંબાઈ L છે, એમાં આટાની સંખ્યા N1 છે. કુલ આટા N1 છે ને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n1 છે, એટલે કેપિટલ N1 ના છેદમાં L થશે. એની અક્ષ પર જ અક્ષ આવતી હોય બીજું મોટું ગૂંચળું S2 છે, એમાં આટાની સંખ્યા N2 છે, એની લંબાઈ L છે, એની ત્રિજ્યા મોટી છે R2 છે, એમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા N2 છે, એટલે કેપિટલ N2 ના છેદમાં L થશે. હવે આપણે શું કરીએ? ધારો કે હું મોટા ગૂંચળામાંથી, જે ગ્રીન દેખાય છે એમાંથી I2 પ્રવાહ પસાર કરું છું અને એને કારણે નાના ગૂંચળા સાથે ફ્લક્સ 5-1 સંકળાયેલું હશે. બરાબર, તો આપણે કહી શકીએ એનું કુલ ફ્લક્સ N1 ચલે છે I2 થશે. કુલ ચુંબકીય ફ્લક્સ પ્રવાહ I2 ના સમપ્રમાણમાં છે. એટલે મોટા ગૂંચળામાંથી વહેતા પ્રવાહ I2 ને કારણે નાના ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ N1 થશે, ચલે છે I2 આની જેમ જ. બરાબર, ચલે છે દૂર કરવા માટે અચળાંક તરીકે M12 મૂકવામાં, જ્યારે અન્યોનો પ્રેરકત્વ કહેવામાં આવે છે. M12 એટલે 2 ની સાપેક્ષ 1 નું અન્યોનો પ્રેરકત્વ. ઓકે, હવે આપણે આને સમીકરણ 1 કહી દઈએ. N1 લાવીએ તો એ કઈ રીતે આવશે? N1 તો એ મળી જશે સ્મોલ n1 ગુણ્યા L, ફ્લક્સ B into A. B એટલે બીજા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર. એટલે સોલેનોઇડ થઈ ગયો ને, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0 Ni. મોટા ગૂંચળાની વાત કરીએ છીએ, μ0 N2 I2 થશે. ક્ષેત્રફળ નાના ગૂંચળાનું, એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે, આડછેદ વર્તુળાકાર છે એટલે પાઈ r1 સ્ક્વેર થશે. બરાબર, તો n1 ના સ્થાને સ્મોલ n1 L, 5-1 ના સ્થાને ચુંબકીય ક્ષેત્ર B2 ઇન્ટુ ક્ષેત્રફળ A1. સોલેનોઇડ જ છે એટલે તો એ સંજ્ઞા રાખી છે μ0 N2 I2 અને ક્ષેત્રફળ નાનાનું છે પાઈ r1 સ્ક્વેર. સમીકરણ 2 1 અને 2 ને સરખાવો, સમીકરણ 1 અને 2 સરખાવી દો. બરાબર, તો આ બે સરખા છે તો અહીંયા તમને I2 ઉડી જશે. તો M12 બરાબર શું આવશે? μ0 N1 N2 પાઈ r1 સ્ક્વેર L. સમીકરણ 3 કહી દઈએ. હવે આનાથી આપણે વિરુદ્ધ વિચારીએ તો નાના ગૂંચળામાંથી I1 પ્રવાહ પસાર કરો અને મોટા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ લો, એટલે N252 બરાબર M12 I1 થશે. જો અહીંયા મેચિંગ કરે, 2 આ બાજુ છે તો અહીંયા 2 છે, 1 આ બાજુ છે, 1 આ બાજુ છે, અહીંયા 1 અહીંયા છે, 2 આ બાજુ છે એટલે પહેલા 2 લખેલું છે. બરાબર, N252 લખીએ તો N2 એટલે સ્મોલ n2 L થશે, 52 એટલે નાના ગૂંચળામાં પ્રવાહ વહે છે એટલે નાના ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું μ0 N1 I1. હવે અહીંયા ખાસ જોવાનું, અહીંયા ક્ષેત્રફળ મોટા ગૂંચળાનું કેમ નથી લીધું એ ખાસ જોવાનું છે.
તો જો આ નાના ગુચરામાંથી પ્રવાહ પસાર કરો છો એટલે ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને મોટા ગુચરાનું ક્ષેત્રફળ એટલા માટે નથી લીધું કે સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, માત્ર અંદરના વિસ્તારમાં જ હોય છે, બરાબર. એટલે આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. માની લો કે આ નાના ગુચરાનો આડછેદ છે, આ મોટા ગુચરાનો આડછેદ છે. આપણે ફ્લક્સ આની સાથે સંકળાયેલું શોધવાનું છે, પણ ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા જ છે, આ વિસ્તાર તો ખાલી છે. એટલે બંને વખતે ક્ષેત્રફળમાં નાના ગુચરાનું જ આવે છે, પાઈ r1² અને આની સાથે સરખાવો તો I1 ઉડી જશે તો M21 કેટલા હોય, μ0 n1 n2 પાઈ r1² L થાય. સમીકરણ 4 3 અને 4 સરખાવી દો તો બધું સરખું છે. જો μ0 n1 n2 પાઈ r1² L, જો બંનેમાં ક્ષેત્રફળ નાના ગુચરાનું જ આવે છે એટલે બંને સરખાવ્યા તો M12 બરાબર M21 બરાબર M થયું, બરાબર. એટલે એકમાંથી પ્રવાહ પસાર કરે અને બીજાનું ફ્લક્સ લો, બીજામાંથી પ્રવાહ પસાર કરે અને પહેલાનું ફ્લક્સ લો. બંને વખતે સમપ્રમાણતા અચળાંક છે M12 ને M21 સમાન જ આવે છે અને હવેથી આપણે M લેશું એટલે બેયનો અલગ અલગ વિચાર કરવાની જરૂર નથી. કોઈ પણ એકનું ફ્લક્સ ને બીજાનો પ્રવાહ હોય, અન્યનો પ્રેરકત્વ અચળાંક સમાન જ આવે છે. એનો એકમ ને પરિમાણ આ છે, સાતમો પ્રેરકત્વ કે અન્યનો પ્રેરકત્વ એમ થશે. હવે અહીંયા ગુચરાઓની વચ્ચે શૂન્ય અવકાશ કે હવા છે એટલે μ0 દેખાય છે. જો આપણે લોખંડના સળિયા પર વીંટાળ્યા હોત તો કોઈ માધ્યમ હોત તો, દાખલા તરીકે μr સાપેક્ષ પરમેબિલિટી ધરાવતું માધ્યમ હોત તો μ0 ને બદલે μ મૂકવું પડત ને μ એટલે μ0 μr આપણે જાણીએ છીએ કે μ બરાબર μ0 μr થાય છે. એવા સંજોગોમાં આવું સૂત્ર મળે. અન્યનો પ્રેરકત્વ શેના પર આધાર રાખે છે? આગળની આ બધી વસ્તુ તો ખરી જ, પણ બીજું નવું શું આવ્યું? બે ગુચરા આવ્યા તો બંને ગુચરા વચ્ચે સાપેક્ષ નમન ને બંને ગુચરા વચ્ચે સાપેક્ષ અંતર કેટલું છે એના ઉપર પણ આધાર રાખે છે અન્યનો પ્રેરકત્વ. તો આકૃતિમાં બે સોલેનોઇડ છે, શૂન્ય અવકાશ કે હવામાં ગુચરા વીંટાળેલા છે. નાનો સોલેનોઇડ S1 છે, આટાની સંખ્યા N1, ત્રિજ્યા R1 છે. મોટો સોલેનોઇડ S2, આટાની સંખ્યા N2 છે. એકમ લંબાઈ દીઠ આમાં સ્મોલ n છે, આમાં સ્મોલ n1 છે, બીજામાં n2 છે. લંબાઈ બંનેની સમાન L છે. સૌપ્રથમ આપણે મોટા ગુચરામાંથી S2 માંથી પ્રવાહ પસાર કરીને S1 નું ફ્લક્સ મેળવીએ છીએ. N151 બરાબર M12 I2 થશે. હવે N151 જો પ્રવાહ આપણે મોટા ગુચરામાંથી પસાર કરી રહ્યા છે એટલે ચુંબકીય ક્ષેત્ર મોટા ગુચરાનું એટલે μ0 n2 I2, પણ ક્ષેત્રફળ નાનાનું કારણ કે ફ્લક્સ નાનાનું શોધવાનું છે પાઈ r1². બરાબર. સરખામણી કરે I2 ઉડી ગયા, M12 ઉડી ગયા. બીજી વખતે નાના ગુચરામાંથી I1 પ્રવાહ પસાર કરીને મોટા ગુચરાનું ફ્લક્સ મેળવવું છે. N252 બરાબર M21 I1. N2 એટલે આ થશે. 52 છે, પ્રવાહ નાના ગુચરામાંથી વહે છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર μ0 n1. પણ ક્ષેત્રફળ મોટાનું લેવું પડે ને, તો મોટાનું ક્ષેત્રફળ પાઈ r2 છે, પણ ચુંબકીય ક્ષેત્ર તો પાઈ r1 વિસ્તારમાં જ છે. આપણે આટલાનું ફ્લક્સ શોધવું પણ ક્ષેત્ર અહીંયા છે, અહીંયા તો કઈ છે જ નહીં, એટલે જ પાઈ r1. આની સાથે સરખામણી કરો તો M21 મળી ગયું. 3 અને 4 પરથી M12 ને M21 સરખાવવાનું કારણ પાઈ r1² બંનેમાં. તો હવે યાદ રાખવાનું, કોઈ પણ એક નાની ચોરસ લૂપ હોય ને એક મોટી લૂપ હોય ને એક વર્તુળાકાર નાનું લૂપ હોય ને મોટું લૂપ હોય, અન્યનો પ્રેરકત્વ બેનો અલગ અલગ વિચાર નહીં કરવાનો, એક જ શોધવાનું, M સમાન જ આવે છે એટલા માટે. બરાબર. શૂન્ય અવકાશ છે, μr સાપેક્ષ પરમેબિલિટી ધરાવતું માધ્યમ હોત તો μ0 ને બદલે અહીંયા આપણે μ લેવું પડે ને, μ એટલે μ0 * μr થઈ જાય. તો આવશે માધ્યમ હોય ત્યારે, શૂન્ય અવકાશ હોય ત્યારે આ સૂત્ર લઈશું. M12 M21 સમાન છે. શેના પર આધાર રાખે? આ બધું તો આવશે જ. સાથે બંને ગુચરાના સાપેક્ષ નમન અને સાપેક્ષ અંતર ઉપર પણ આધાર રાખે છે.